સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં વરસાદની આગાહી। પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવ્યો છે। મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરાપડ પડ્યા છે, જેને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે, જેના પગલે આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરાઈ છે। જણાવી દઈએ કે એમપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે। ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર જાહેર। ગુજરાતની રાજ્યસભાની 4 સીટ માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, ડોક્ટર જશવંતસિંહ સલામસિંહ પરમારનું નામ જાહેર કરાયું છે। ચાલી રહેલી અટકળો મુજબ ભાજપે તમામ નવા નામ જાહેર કર્યા છે। વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને ભાજપે રિપીટ કર્યા નથી। કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર। અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે। પવનની વધુ ગતિ રહેશે એટલે આંબાનો મોર ખરી જવાની શક્યતા છે। સાથે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે। આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 15 થી 16 ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે। વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ। ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે, જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં। વીજળીનો ઉપયોગ કરવા તમારે મોબાઈલની માફક રિચાર્જ કરાવવાનું રહેશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। બગદાણાના ટ્રસ્ટી મંજી દાદાનું નિધન। પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો બગદાણા આશ્રમને આજે એક ખોટ પડી છે। બજરંગદાસ બાપાનો આશ્રમ ચલાવનારા એવા પરમ સદગુરુદેવ પૂજ્ય મંજી દાદા મેનેજિંગ ટ્રસ્ટી દેવલોક પામ્યા છે। વડાપ્રધાન મોદીએ પણ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું કે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મંજી દાદાના અવસાનના સમાચારથી દુઃખી છું। સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે। લસણનો ભાવ ઐતિહાસિક સપાટીએ। લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે। જૂનાગઢ યાર્ડમાં લસણનો ભાવ ઐતિહાસિક રીતે ₹200 થી 300 પ્રતિ કિલો બોલાયો છે। થોડા દિવસો પહેલા ભાવ ₹50 થી 70 હતો। હાલ મધ્યપ્રદેશથી લસણની આવક જોવા મળી રહી છે। સ્થાનિક લસણનો સ્ટોક ખતમ થઈ જતા બહારથી આવી રહેલા જથ્થાનો ભાવ વધી ગયો છે। વેપારીઓના મતે હજુ પણ એક મહિનો જ્યાં સુધી નવા લસણનો જથ્થો નહીં આવે ત્યાં સુધી ભાવ યથાવત જોવા મળી શકે છે। બનાવટી સોફ્ટવેરથી કૌભાંડ કર્યો। પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેરના આધારે રાશન કાર્ડ ધારકોનું અનાજ લઈ કૌભાંડ થયો છે, જેમાં 4 મૃત રાશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું અનાજ લેવાયું। સહકારી મંડળીની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફે એનએસએસએ યોજના અંતર્ગત વિતરણ કરાતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કર્યું। તેઓ 3 વર્ષથી અનાજ લેતા હતા। સંચાલક સહિત 4 ઇસમ સામે ગુનો નોંધાયો છે। સરકારને ખાનગી સ્કૂલો વધારવામાં રસ છે। ગુજરાત કોંગ્રેસે ટ્વિટર પર એક છાપાના અહેવાલને શેર કરી લખ્યું કે આ છે ગુજરાત મોડલની વાસ્તવિકતા। ગુજરાતમાં શિક્ષકોની ઘટ થશે તો વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી દેશે। સરકારી સ્કૂલ છોડશે તો પછી ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેશે। સરકારને ફક્ત ખાનગી સ્કૂલો વધારવામાં રસ છે। લાખો યુવાઓ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર સાંભળતી નથી। અહેવાલની હેડલાઇન છે રાજ્યની 1606 સરકારી શાળામાં માત્ર એક જ શિક્ષક છે। હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ગુજરાતમાં 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 1800 થી 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે, તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે, સાથે ભાવ વધ્યો છે। ગત મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 600 થી 800 રૂપિયા હતો। હાલ બજારમાં સાઈઝ પ્રમાણે 100 થી 150 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। નવી આવક નહીં થાય ત્યાં સુધી
લીંબુના આ ભાવ નહીં ઘટે। સીએમ ભૂપેન્દ્ર પટેલે 402 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું। અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા નળકાંઠાના 39 જેટલા ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં ભેળવવામાં આવ્યા છે। અહીં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 1429 કરોડ રૂપિયાના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન સરકારે કર્યું છે, જે અંતર્ગત 402 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાના કામોનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું। ગૃહમંત્રીએ જેપી નડ્ડાને શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત રાજ્યસભાની સીટ માટે નામો જાહેર થયા હતા, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું નામ ગુજરાત માટે જાહેર કરાયું છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વિટર પર જેપી નડ્ડાને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતમાંથી નામાંકન કરવા બાબતે શુભેચ્છાઓ પાઠવતા તેમની કામગીરીના વખાણ કર્યા હતા। જો કે આજે ગુજરાત રાજ્યસભા માટે 4 નામ જાહેર કરવામાં આવ્યા છે। અંબાજીમાં ભવ્ય પાદુકા યાત્રાનું આયોજન। અંબાજી ગબ્બર ખાતે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ રૂપે 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે। આ પરિક્રમામાં માતાજીની ભવ્ય પાદુકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માઈ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। અંબાજી ગબ્બર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર આ યાત્રાનો ભવ્ય વિડીયો શેર કર્યો છે। તમે પણ ઘર બેઠા નિહાળો આ યાત્રાના અદ્ભુત દૃશ્યો। ભારત અને યુએઈ વચ્ચે 8 કરાર થયા। કેન્દ્ર સરકારે માહિતી આપી કે યુએઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ તે દેશ સાથે 8 કરારો કર્યા છે। 2 દિવસની મુલાકાત માટે યુએઈ પહોંચ્યા હતા। આ ક્રમમાં તેમણે દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી। કેન્દ્રએ કહ્યું કે દ્વિપક્ષીય રોકાણ, ઇલેક્ટ્રિકલ ઇન્ટરકનેક્શન અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। પીએમ યુએઈની મુલાકાત બાદ કતાર જશે। ભારત બંધનું એલાન। સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની 16 તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે। તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય સ્તરીય આંદોલન કરશે। ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આ દરમિયાન સીપીઆઈ એ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી છે। બુર્જ ખલીફા પર લહેરાયો ભારતનો ધ્વજ। પીએમ મોદી હાલ 2 દિવસના યુએઈના પ્રવાસે છે। તેઓ ત્યાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે। આ પ્રસંગને લઈને યુએઈએ બુર્જ ખલીફા પર ગેસ્ટ ઓફ ઓનર રિપબ્લિક ઓફ ઇન્ડિયા શબ્દો સાથે ત્રિરંગો પ્રદર્શિત કર્યો હતો। દુબઈના પ્રિન્સ હમદાન બિને ટ્વિટર પર કહ્યું કે અમે ભારતના મહામહિમ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરીએ છીએ। અમને ખુશી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો આંતરરાષ્ટ્રીય સહયોગનું ઉદાહરણ છે। પીએમ મોદીના કારણે અમે બહાર નીકળ્યા। જાસૂસીના આરોપમાં કતારમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે। અધિકારીઓ આજે વહેલી સવારે ભારત પહોંચી ગયા હતા। આ વખતે તેમણે જણાવ્યું કે ભારત સરકારની પહેલ અને વડાપ્રધાન મોદીના રાજદ્વારી સંબંધોને કારણે આ શક્ય બન્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે પીએમએ વ્યક્તિગત રૂપે સંબંધ બનાવ્યા ન હોત તો આ શક્ય ન હોત। ટૂંક સમયમાં યુએઈમાં શરૂ થશે યુપીઆઈ। ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ડિજિટલ ઇન્ડિયાના વખાણ થઈ રહ્યા છે। ટૂંક સમયમાં સંયુક્ત આરબ અમીરાતમાં યુપીઆઈ શરૂ થવા જઈ રહ્યું છે। આનાથી યુએઈ અને ભારતના અકાઉન્ટ્સ વચ્ચે સિમલેસ મૂવમેન્ટ શક્ય બનશે। તમે ભારતમાં તમારા પરિવારના સભ્યોને વધુ સરળતાથી પૈસા મોકલી શકશો। પીએમએ કહ્યું કે નવા આઈડિયા અને ઇનોવેશનથી ભારતની ઓળખ બની છે। આ 2 શ્રેણીના એવોર્ડનું નામ બદલાયું। કેન્દ્રએ કહ્યું કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આપવામાં આવતા એવોર્ડની 2 શ્રેણીઓના નામ બદલવામાં આવશે। ઇન્દિરા ગાંધી એવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યુ ફિલ્મ એવોર્ડને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર કહેવામાં આવશે। વધુમાં નરગિસ ધેટ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઓન નેશનલ ઇન્ટિગ્રેશનનું નામ બદલીને બેસ્ટ ફીચર ફિલ્મ એવોર્ડ પ્રોમોટિંગ નેશનલ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ વેલ્યુઝ રાખવામાં આવશે।
મોદી જેવા લોકો ઇતિહાસ બદલી નાખે છે। અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રામ મંદિર બનાવવા બદલ તેમનો આભાર માન્યો છે। ભાજપે આ પત્ર ટ્વિટર પર પોસ્ટ કર્યો છે। શેટ્ટીએ પત્રમાં લખ્યું, મોદીજી, કેટલાક લોકો ઇતિહાસ વાંચે છે, કેટલાક લોકો ઇતિહાસમાંથી શીખે છે, પરંતુ તમારા જેવા લોકો ઇતિહાસ બદલી નાખે છે। તમે રામ જન્મભૂમિનો 500 વર્ષનો ઇતિહાસ બદલી નાખ્યો। તમારો હૃદયપૂર્વક આભાર। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।